ગિરનાર છાયા મંડળ જે અમે ગિરનારના અંદર અને ગિરનારના ક્ષેત્રના અંદર ધર્મ લઈને જાગૃતિ આવે, ધર્મના અંદર કોઈ દૂષણ હોય તો એ દૂર થાય અને ગિરનાર ક્ષેત્ર જે છે એનો વિકાસ થાય, એના માટે ચિંતન, ચિંતા અને કાર્યાન્વિત કરી શકીએ એના માટે બધા સ્થાનિક સંતો ભેગા થવાનું નક્કી કર્યું. અને આજે આ મિટિંગના અંદર ઉતારા મંડળ, વેપારી એસોસિએશન અને સ્થાનિક સંતો અહીંયા બધા સૌ આવ્યા અને બધું ચિંતન કરીને દર વર્ષની જેમ કયા કયા સુધારાઓ છે એના ઉપર ચર્ચા કરી. મુખ્યત્વે તો એમાં રોડ, પાણી, લાઇટ, સંડાસ, બાથરૂમ અને એ જ બધી વાતો આવે, ટ્રાફિક લઈને એની બધી વાતો. અને પાસ આપવામાં કોઈ પણ ભેદભાવ ના કરે, જગ્યાધારીઓ છે એને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે એવી આગ્રહ સાથે આ બધી વાત કરી છે. અને એક નવી વાત ધ્યાનમાં આવી છે જે સંધ્યાગીરી બાપુએ અમને જણાવી કે અસામાજિક તત્વો જે છે એ નાની નાની દુકાનો જે રોડ ઉપર લગાવે એના પાસેથી હપ્તા વસૂલી કરતા હોય છે, એટલે એના ઉપર પોલીસ ખાસ ધ્યાન રાખે. તેમજ ઘણા અસામાજિક તત્વો દીકરીઓની, બહેનોની છેડતી કરતા હોય છે, એના ઉપર ખાસ ધ્યાન રાખે. અને દર વખતે જેમ અમે આગ્રહ રાખ્યો છે કે આ સનાતન હિન્દુ ધર્મનો મેળો છે, બધા ધર્મોનું અમે સન્માન કરીએ છીએ. તમે બાકી બધા ધર્મોની એની નિયમ અને સ્વતંત્રતા છે, અમારા ધર્મના પોતાના નિયમ છે, અમારા દેવતાઓ નીકળે ને બધું મેળો અમારા હિન્દુ ધર્મનો છે. એટલે શહેરનો મેળો નથી, આ ધર્મનો મેળો છે. તો ધર્મના મેળામાં ધર્મના નિયમ હોય, તો આ હિન્દુ ધર્મના અંદર અમારો આગ્રહ છે કે કોઈ વિધર્મી આપ સૌ અહીંયા બગી કે દુકાન કે એવું કંઈ લાવવું નહીં. લાવો તો પછી આપણે પોતાના જવાબદારીથી લાવજો. બધાએ મળીને આપણે આગ્રહ કર્યો છે, એનું ધ્યાન રાખવું. સરકારને ખાસ વિનંતી કરી છે, પોલીસને ખાસ વિનંતી કરી છે કે ઘણા એવા વિદ્રોહી તત્વો, ઘણા એવા બહારના સાધુઓ અહીંયા મેળો બગાડવાના પ્રયત્નમાં છે, એટલે પૂરી તકેદારી સાથે આ વખતે ધ્યાન રાખવું કે મેળાના અંદર કોઈ પણ એવું ઘર્ષણ ન થાય. બાકી અમે જાગૃત કરી શકીએ છીએ, બતાવી શકીએ છીએ. ઘણા લોકો પોતે પાછળ અને આગળ બીજાને કરીને આવું બધું કરાવતા હોય છે, પણ આપ સૌ ધ્યાન રાખશો તો ઘર્ષણ નહીં થાય, શાંતિથી મેળો થાય. અમે સ્થાનિક છીએ તો અમે 12 માસે અહીંયા રહીએ, અમે 12 માસે રહીએ તો અમારો મેળો છે, એટલે અમે તો કોઈ દિવસ ખરાબ કરવાના પહેલા મારે રહેવાના જ નથી. 12 માસ અમને રહેવું છે. પણ બહારના લોકો આવે, બહારના એવા તત્વો આવે ને એ બધું ખરાબ કરીને વહી જશે, તો એની ખાસ ધ્યાન રાખવી, એનું નોંધ લેવી અને અધર્મીઓને હવે કાઢો અહીંથી. બસ આ બહુ આગ્રહ સાથે કરી રહ્યો છું. અને સંગમ મહાકુંભના 144 વર્ષ પછી જે મહાકુંભ થયો એ સંગમનું તીર્થ લાવ્યો છો બધા સંતો સાથે ને અહીંયા આગેવાનો સાથે. હમણાં અમે એ જળ ગિરનારના પહેલા પગથિયે અમે ચઢાવ્યું અને સંકલ્પ લીધો કે ગિરનારનો મહાશિવરાત્રિનો મેળો ભવ્યાતિ ભવ્ય થાય, અધર્મનો નાશ થાય અને અધર્મીઓ ગિરનાર છોડીને ભાગે. જય ગિરનારી. દર વર્ષે આ વખતે પણ તંત્ર ધ્યાન નહીં દે તો શું કરશો? હું દર વખતે એક જ વાત કહું છું કે તમે કાયમના માટે આનો સુવિધાનું કરો. કાયમના માટે સુવિધા જો તમે ઊભી કરશો તો આવી તકલીફ નહીં પડે. પણ મને બહુ આશ્ચર્ય થાય છે દર વખતે કે કોઈ વિઝનરી જો અધિકારી હોય, વિઝનરી નેતા હોય કે એવું હોય ને તો આ સમસ્યા નહીં આવે. તો ક્યાંક કંઈક કમી રહી છે અને કદાચ જુનાગઢની જનતા મને એમ લાગે સૂરજ મોડો જાગતો હોય એમ મોડી પડી રહી છે. નહીં તો જાગૃત જનતા હોય, જાગૃત નેતા હોય, જાગૃત પ્રશાસન હોય તો બહુ જલ્દીથી આ થઈ શકે છે. અંબાજી ને શિરડી ને એવા મોટા મોટા જગ્યામાં તમે જાઓ, કેટલો કાયમનો સુવિધાઓ ત્યાં થઈ રહી છે. તો એવી સુવિધાઓ પર તરત પગલાં લેવા જોઈએ. બાપુ, અગાઉ રાખેલી જે આ મિટિંગ છે, એના જે અપનાના સૂચનો છે એ તંત્ર દ્વારા લેખિતમાં તમે એવી માગણી કરી શકો કે આ જે છે? હા, અમે દર વખતે અમારી પ્રેસ પત્યા પછી એક દિવસ હજી રાહ જોઈએ કોઈને સૂચના આપવા હોય તો, અને બીજા ત્રીજા દિવસે અમારા પ્રતિનિધિઓ દ્વારા કલેક્ટરને પત્ર આપવામાં આવે છે. અને હું એ પણ કહું કે એવા પત્રોને ગંભીરતાથી લેવાય છે, મિટિંગોમાં વંચાય છે અને તરત એના ઉપર કામ પણ થાય છે. જેટલા કામ થવા જોઈએ એટલા કદાચ ન થાય, કેમ કે ટાઈમના લીધે મોટી લાંબી સુવિધાઓને ટાઈમ લાગે, પણ ઘણા ખરા કામ પણ થાય છે. બાપુ, દર વખતે સરકાર વાયદો કરે છે સુવિધાને લઈને, પણ કરતી નથી. દર વર્ષે એક જ પ્રશ્ન આવે છે, તો હવે આ વર્ષે પણ એ પ્રશ્ન આવશે તો તમારો સ્ટેન્ડ શું હશે? મેં આપને ફરી વખત કીધું કે ક્યાંક ના ક્યાંક તમે જુનાગઢને સજા રૂપે કોઈને મોકલવા હોય એવી રીતે ના જોવો. જુનાગઢ એક બહુ મોટી ધર્મનગરી છે.
અને આવતા દિવસોમાં પ્રયાગરાજ, હરિદ્વાર એવી રીતે આ શિવરાત્રિનો મેળો અહીંયા કુંભ મેળા જેવો થવાનો ચાલુ થશે. થોડુંક અહીંયા સુવિધાઓ જો તમે વધારશો તો ગુજરાતનું ગૌરવ વધશે. ગુજરાતનું એક બહુ મહત્વપૂર્ણ તીર્થ છે, એની ગરિમા હજી વધશે. દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવશે. એટલે હું આપને વિનંતી કરું છું કે આપ તાત્કાલિક આને કરો અને પછી નિર્ણય કરશું. અત્યારે તો છેલ્લા જે મેળો થયો છે એમાં જે સાધુ સંતો, સ્થાનિક સંતો છે એ કઈ રીતની ગંભીરતા લે છે? ભાઈ એવું છે, સ્થાનિક સંતો તો ગંભીર છે, પણ સરકાર પૂછવી તો જોઈએ ને. સ્થાનિક સંતોને નથી પૂછતી, બહારના સંતોને પૂછે. એટલે જ તો તકલીફ થઈ રહી છે. તકલીફમાં અત્યારે સ્થાનિક સંતો છે, એને પૂછવો જોઈએ ને. 2 દિવસ 4 દિવસ આવતા હોય એને પૂછી લે. હવે સરકારે જરાક વિચાર કરવું જોઈએ કે તમે સ્થાનિક સંતોને વોટરો તો તમારા સ્થાનિક સંતો છે, બહારના લોકોને તમે પૂછો છો. આનાથી ગુજરાતની ગૌરવ થશે કે બદનામી થશે? એટલે જરાક હવે ધ્યાન આપવું જોઈએ. અને આ દૂષણો બંધ કરવા માટે પોલીસ અને કલેક્ટરે એકદમ સખ્ત રહીને દરેક રાઉટીમાં ચેકિંગ કરવી જોઈએ. કોઈ અસામાજિક કૃત્ય થઈ રહ્યું છે કે નહીં, કોઈ અસામાજિક તત્વો છે કે નહીં, ધર્મના વિરુદ્ધ કોઈ કાર્યો થઈ રહ્યા છે કે નહીં, ભગવો પહેરીને કોઈ આતંકવાદી તો નથી, દારૂ પીને ટૂન તો નથી થયેલો, કોઈ એવો છે કે નહીં. તો આ બધું જોવું જોઈએ. જય ગિરનારી. યોગીજીની વાત કરી હતી તમે, યોગીજીએ કીધું મેદાનમાં મેળો થશે, એ વાતનું કંઈક બોલશો? મેં કહી તો દીધું સાહેબ કે એ જે તત્વો એવા મેળાને બગાડવા માટે માગતા હોય છે ને પોતાનું તુતારી વગાડવા માગતા હોય, આ વખતે એવા વ્યક્તિત્વોને યોગીજીએ બહુ ચોખ્ખી ભાષામાં કીધું કે તમને મેળો આ પટમાં કરવો છે કે જેલમાં કરવો છે નક્કી કરી લો. એટલે એકદમ પેલા ગલુડીઓ નો કું કરતું કુણામાં વહી જાય એમ વહી ગયા. એટલે અહીંયા જો સરકાર થોડીક આવી શક્તિ બતાવે તો આ બધા ગલુડી. અને એક આ વખતે પ્રશ્ન